નમો વરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો લોહે સૌવસાવણં એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણં ચ સર્વેસી બળમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. ચાતુર્માસનો પ્રવેશ અષાઢ સુદ નોમ તારીખ 15 જુલાઈ 2024 એ દિવસે થવાનો છે. તો આ પ્રવચન એના માટે તમને આપું છું કે એક જાતનું સાદર આમંત્રણ. બહુ દૂર હો, મુંબઈ કે અમદાવાદ કે દૂરના શહેરોની અંદરમાં, તો એ દિવસે કદાચ ભલે તમે આવી નથી શકતા, પરંતુ ખાલી એક જાણકારી માટે, એક આમંત્રણ માટે કે આ વખતનું ચાતુર્માસ સુરત વેસુ કેનાલ રોડ જૈન સંઘ કેપિટલ ગ્રીનની સામે જીડી ગોયંકા સ્કૂલની બાજુની અંદરમાં નિર્ધારિત થયેલું છે. એનો મંગલમય ચાતુર્માસ પ્રવેશ 15 જુલાઈ એ દિવસે નક્કી કરેલો છે, અષાઢ સુદ નોમના દિવસે. તો જેમ પરમાત્મા મહાવીરની આજ્ઞા છે કે સમણ ભગવંત 8 મહિના વિચરે અને 4 મહિના એક જગ્યાની અંદરમાં સ્થિર રહી અને વર્ષાવાસની આરાધના કરાવે, તો સમગ્ર હિન્દુસ્તાન ભરની અંદરમાં બસ હવે ધીરે ધીરે કેટલાય મહાત્માઓના પ્રવેશ થઈ ચૂક્યા. કેટલાક મહાત્માઓના પ્રવેશ લગભગ જે બાકી હશે તો લાસ્ટ 17 તારીખ સુધીમાં લગભગ મહાત્માઓના પ્રવેશ થઈ જવાના. આરાધનાની હેલી વરસવાની, પ્રવચનની અંદરાધાર ધારા વરસવાની. મારું પણ ચાતુર્માસ આ વખતે જે વેસુની અંદરમાં છે, તો ચાતુર્માસની અંદરમાં ઓડિયો પ્રવચનમાં જે ગ્રંથ લેવાનો છું કુવલય માલા, એની તો મેં તમને બધાને વાત બતાવેલી હતી. પરંતુ ચાતુર્માસની અંદરમાં જે પ્રવચનનો ગ્રંથ લેવાનો છું, જે સ્થાનિક પ્રવચન રોજના સંઘના પ્રવચન, એની અંદરમાં શ્રી પુણ્યકુલક નામનો ગ્રંથ છે. 10 ગાથાનો આ ગ્રંથ, પણ પુણ્ય દ્વારા જીવનની અંદરમાં 42 વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. અને શાસ્ત્રોની અંદરમાં પુણ્યની ઢગલાબંધ વાતો બતાવેલી છે. પુણ્યની મહત્તા, પુણ્યનો પ્રભાવ, પુણ્ય 2 ધારી તલવાર જેવું છે. એ વાત સાચી છે કે મોક્ષની અંદરમાં જઈએ ત્યારે પુણ્યને છોડવું જ પડે છે, પુણ્ય પાપ વિરહિતાએ બનવું પડે છે. પરંતુ મોક્ષની અંદરમાં જવા માટેની સામગ્રી પ્રાપ્ત કરવા માટે પણ પુણ્યની જરૂરિયાત પડવાની. તો આ બધી જ પુણ્યની આખી થિયરી, એની વાત આ ચાતુર્માસના પ્રવચનની અંદરમાં કરવામાં આવશે. તો સુરતની અંદરમાં જેટલા પણ ઓડિયો પ્રવચન સાંભળનારા શ્રોતા વર્ગ છે, એ બધાને ખાસ આમંત્રણ કે તમે આવો. આ મંગલ ઘડીએ તમારી શુભેચ્છા પ્રાપ્ત થાય, શ્રી સંઘની અંદરમાં સરસ મજાની આરાધના થાય, નિર્વિઘ્ન રીતે, નિરાબાધ રીતે, નિષ્કલંક રીતે અને એકદમ સહજતાપૂર્વક, આરાધનાપૂર્વક, આરોગ્યપૂર્વક, આનંદપૂર્વક ચાતુર્માસ નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય. એટલા માટે સુરત શહેરની અંદરમાં રહેતા જેટલા પણ શ્રોતા વર્ગ છે એ બધાને જણાવી દઉં કે કેપિટલ ગ્રીનની બાજુની અંદરમાં એક બિલ્ડિંગ છે, સેલેસ્ટરિયા ડ્રીમ. એ બિલ્ડિંગથી સામયુની શરૂઆત થવાની છે. કુંથુનાથ દેરાસર છે, એ કુંથુનાથ દેરાસરની બહારથી સામૈયાની શરૂઆત થવાની અને અલગ અલગ માર્ગ ઉપર ફરી લગભગ 8:45 વાગે ઉપાશયની અંદરમાં પ્રવેશ કરવાનો છે. 7:30 એટલે કદાચ વરસાદ જેવા દિવસોની અંદરમાં 8:45 થાય, પરંતુ 8:45 વાગે ઉપાશયમાં પ્રવેશ કરવાનો છે, 8:45 વાગે પહોંચવાનું છે. અને ત્યાર પછી લગભગ 9 થી 11 પ્રવચન, બીજી જાહેરાત, દીપ પ્રાગટ્યના કાર્યક્રમ, ગામે ગામથી પધારેલા શ્રી સંઘો, મંડળો, આ બધાના હાથે દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ થશે. અને 1 કલાકનું સુંદર મજાનું પ્રવચનનો વિષય રાખ્યો છે માય 7 પાવર. મારા જીવનના 7 તાકાત, 7 પાવર છે, એની વાત બતાવવાની અંદરમાં આવશે. અને ત્યાર પછી સકલ શ્રી સંઘનું સ્વામી વાત્સલ્ય રાખવાની અંદરમાં આવ્યું છે. આ ચોમાસાના પ્રવેશનો લાભ ઈલાબેન, ભરતભાઈ, લાકડાવાલા પરિવાર, હસ્તે જીગરભાઈ, દીપાલીબેન, આ બધા તરફથી લેવાની અંદરમાં આવ્યો છે.
તો જ્યાં જ્યાં પણ સુરતની અંદરમાં પ્રવચન સાંભળો છો અને એક ઉપકારની ઋણ અર્થે કે તમે પ્રવચન સાંભળો છો તો કદાચ મળવાનું પણ ન પણ થયું હોય, સાક્ષાત મળવાનું ન થયું હોય તો આ રીતે પણ આવી શકાશે. અને એક ઉપકારી ગુરુના ઋણની મુક્તિ માટે કે એમના ચાતુર્માસના પ્રવેશની અંદર અમે હાજરી આપી તો જેની પણ ભાવના થતી હોય તો મોડામાં મોડું સામૈયામાં હાજર રહો. બહુ સરસ વાત. ન રહી શકતા હો, મોડું થતું હોય, નૌકાશી કરીને આવવું હોય તો મોડામાં મોડું 9:45 સુધીની અંદરમાં ઉપાસેમાં આવી જવાનું અને 9 થી 11 પ્રવચન વગેરે કાર્યક્રમ પતાવી શ્રી સંઘનું સામ્ય વત્સલનો લાભ આપી અને આપ પછી આપની જગ્યાની અંદરમાં જઈ શકો છો. તો જેની અનુકૂળતા પડતી હોય તો ખાસ આ ચાતુર્માસમાં પ્રવેશના દિવસે પધારજો. બહારગામ જે રહે છે એ લોકો કદાચ નથી આવી શકતા. તમે જે પણ એરિયામાં રહો છો ત્યાં જે પણ પરમાત્મા છે એટલું ખાસ મારી નમ્ર વિનંતી છે કે 15 તારીખે પરમાત્માની સમક્ષ જે સંઘમાં તમે રહો છો, જે ભગવાનના રોજ દર્શન કરો છો, જે ભગવાનની રોજ પૂજા કરો છો, એ પરમાત્માની સમક્ષ એક હાથ જોડીને મારા વતી વિનંતી કરવાની કે ગુરુદેવનું ચાતુર્માસ નિર્વિઘ્ન રીતે, નિરાબાધ રીતે, નિરાશંસ રીતે, નિષ્કલંક રીતે, સહજતાપૂર્વક, આરોગ્યપૂર્વક, આરાધનાપૂર્વક, આનંદપૂર્વક પસાર થાય એવી પરમાત્માના ચરણોની અંદરમાં મારા વતી શુભ પ્રાર્થનાનું પુષ્પ ધારણ કરાવજો, શુભ પુષ્પ અર્પણ કરજો. અને અનુકૂળતા હોય તો આવી પણ શકો છો પ્રવેશની અંદરમાં. બસ આ જ વાત કહેવા માટે આજે તમને આટલું પ્રવચન આપેલું છે. હવેથી 4 દિવસ પ્રવચન આપણા માંગલિક રહેશે, અલ્પ વિરામ રહેશે અને 15 તારીખે પ્રવેશ થઈ જશે. એટલે 16 તારીખથી વળી પાછા રાબેતા મુજબ આપણે આપણા પ્રવચનની ધારાની અંદરમાં આગળ વધીશું. અને લગભગ 22 તારીખથી શ્રી કુંવલી માલા જે ગ્રંથ જે શરૂ થવાનો છે ચાતુર્માસની અંદરમાં એના પણ ઓડિયો પ્રવચનો શરૂ થઈ જશે. માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા, આ કથા દ્વારા આપણે એ પ્રવચનની અંદરમાં આગળ વધીશું. બસ આ પ્રવેશના દિવસે અનુકૂળતા હોય તો ખાસ આવવાનું કરી શકાશે. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.